સુરતમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના ઓનર હાર્દિક શાહ અને પૂજા શાહની અગાઉ છેતરપિંડીના ગુનામાં ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ ઠગ દંપતી વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ છે. લોભામણી સ્કીમોમાં ઊંચા વળતરની લાલચ આપી લોકોને શેર બજારમાં રોકાણ કરાવ્યું અને વળતર ન ચૂકવી છેતરપિંડી કરી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ₹98,50,000ની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ દંપતી વિરુદ્ધ ₹2,63,00,000 અને ₹1,33,00,000ની છેતરપિંડીના અન્ય ગુનાઓ પણ નોંધાયા છે, જેમાં રોકાણકારોને 100 દિવસમાં 12 થી 15% વળતરનું વચન આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં આ દંપતી દ્વારા વળતર નહીં ચૂકવી છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી આ બાબતે ઇકોસેલને તપાસ સોંપવામાં આવતા ઇકોસેલ દ્વારા શાહ દંપતીની લાજપોર જેલ ખાતેથી કસ્ટડી લઈ તપાસ કરવામાં આવી. ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની, જાનકી બોડીવાલા તેમજ પૂજા જોશી અને મિત્ર ગઢવી સહિતના ગુજરાતી કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે શાહ ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો કરી હતી અને તેના કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જેનાથી સામાન્ય લોકો પણ આકર્ષાયા હતા અને આ ઠગ દંપતીના જાળમાં ફસાયા. ઇકોસેલ પોલીસે શાહ દંપતી વિરુદ્ધ વધુ તપાસ હાલ હાથ ધરી છે. સુરતમાં આ શાહ દંપતી ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ચલાવતા હતા. સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે. સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું, જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી, ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે. જેને આધારે અત્રે એક અરજી મળેલી, જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 8 વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે, જેની અંદર કુલ 98 લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે. અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, જે લાજપોર જેલની અંદર હોય, જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે. હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી, પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે. તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.